નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું હિના। હાલ સમાચાર ઉપલેટાનું લાઠ ગામ જે સંપર્ક વિહોણું થયું છે। લાઠ ગામેથી 8 વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરાયું છે। એસટીઆરએફે રેસ્ક્યુ કરી બીજા છેડે પહોંચાડ્યા છે। લાઠ ગામમાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને વરસાદથી સંપર્ક વિહોણું આ ગામ થયું છે। ઉપલેટાના લાઠ ગામ જે સંપર્ક વિહોણું થયું છે, ત્યાંની સ્થાનિક નદી બે કાંઠે વહેતા સંપર્ક વિહોણું થયું છે। તો લાઠ ગામમાં અનરાધાર 8 ઇંચ વરસાદ થતા આ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। જો કે તંત્ર દ્વારા તાબડતોડ એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે, જેમાંથી 8 વિદ્યાર્થીઓને આ છેડેથી પેલા છેડે રેસ્ક્યુ કરીને છોડવામાં આવ્યા હતા। તો ટીમ આવી પહોંચી છે। પાટણ વાવ પોલીસ તેમજ મામલતદારની ટીમ, એસડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે કે જ્યાં લાઠ ગામમાં અવિરત 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો, જેને લઈને આ પરિસ્થિતિ સર્જાણી છે કે જ્યાંની સ્થાનિક નદી બે કાંઠે વહેતી થઈ છે। ગામ છે આખું સંપર્ક વિહોણું થયું છે। શહેર તરફ લોકો આવી નથી શકતા કે ગામના લોકો શહેર તરફ જઈ નથી શકતા। આ ગામની માલિકો અમે આવ્યા, લાઠ ગામની માલિકો તો જોયું જે પાણીનો ભરાવો હતો ધીમે ધીમે ઓછો થતો ગયો છે અને વિદ્યાર્થીઓને સામા કાંઠેથી આ કાંઠે લાવવા માટે ટ્રેક્ટરની મદદથી અમે પહોંચાડી દીધા છે। જ્યાં બોટની જરૂર નથી એટલે બોટની કામગીરી કરેલ નથી, પણ જાકેટ સાથે અમારા જવાન તૈનાત છે અને અગાઉ માટે કોઈ પણ કામગીરી હોય તો એસડીઆરએફની ટીમ તૈનાત જ છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા અલ્પેશ જોડાઈ ગયા છે। જે અલ્પેશ, લાઠ ગામ છે કે જ્યાં નદી બે કાંઠે વહેતા થઈ સંપર્ક વિહોણું થઈ છે, આ ગામ અને શું પરિસ્થિતિ છે હાલ? જી એના ખાસ પડી જણાવી દઉં કે ઉપલેટાનું લાઠ ગામ છે તે મોડી રાતથી અવિરત વરસાદ સવાર સુધી પડેલો હતો અને આ સંપર્ક વિહોણું ગામ થઈ ગયું હતું। અને હાલ જે વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલે ગયા હોય પરત ફરતા હોય ત્યારે 8 વિદ્યાર્થીઓ ફસાયા હતા। એસડીઆરએફ ટીમ દ્વારા રેસ્ક્યુ કરી એને બહાર કાઢવામાં આવેલ છે, સ્થળો પહોંચાડવામાં આવેલ છે અને હાલ આ ઘટના સ્થળે મામલતદાર, સીડીઓ અને અન્ય અધિકારીઓ તાત્કાલિક પહોંચી અને આ જે સંપર્ક ગામ છે એને તાત્કાલિક ધોરણે રાહત મળી રહે તેવી કાર્યવાહી કરવામાં આવેલી છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।